નવરાત્રી ગરબો એટલે શું અને તેની શરૂઆત ક્યારે થઈ? છેલ્લા 5000 વર્ષની પરંપરાથી પ્રાપ્ત થયેલી ગુજરાતની આગવી કળા તે ગરબો, જેનામાં ગરબાગીતના સૂર ન વહેતા હોય તેવી ભાગ્યે જ કોઈ ગુજરાતણ હશે. વિક્રમ સંવતના છેલ્લા 55 દિવસમાં 16 શ્રાદ્ધ પછી શરૂ થાય છે નોરતા. વરસાદ વિદાય લે ન લે ત્યાં સુધીમાં શરદ ઋતુની સવારી આવી પહોંચે છે. આસો માસની 1મથી 9 દિવસ સુધી નોરતાનો ઉત્સવ ઉજવાય છે એ આપણે લગભગ બધા જાણીએ છીએ. ગરબો શબ્દના અર્થ બાબતે આપણા વિદ્વાનો વચ્ચે ભિન્નમત પ્રવર્તે છે. ગરબો શબ્દ દીપગર્ભ ઘટ પૈકીના ગર્ભમાંથી હું લઉં છું. ગર્ભ શબ્દનો અર્થ ઘડો અથવા ઘડું એવો થાય છે. છિદ્રવાળા ઘડાને ગરબો કહે છે. અખંડ ઘડામાં છિદ્ર પડાવવા તેને ગરબો કોરાવવો કહે છે. ગર્ભમાં એટલે કે મધ્યમાં દીવાવાળા ઘડાને આજે પણ ગરબો જ કહેવામાં આવે છે. તેથી ગરબો શબ્દનું મૂળ સંસ્કૃત શબ્દ ગર્ભદીપ માનવામાં આવ્યો હોય એવું અનુમાન કરી શકાય. દીપગર્ભ ઘટ એ પ્રયોગમાં ઘટનો અર્થ દીપગર્ભા એ વિશેષણ દ્વારા થવા લાગ્યો. કાળક્રમે દીપગર્ભા શબ્દમાંથી પૂર્વપદ દીપનો લોપ થતા ગર્ભા શબ્દ રહ્યો અને તેના પરથી ગર્ભો થઈને ગરબો શબ્દ અસ્તિત્વમાં આવ્યો. આ રીતે ગરબો શબ્દ કાણાવાળા માટીના કે ધાતુના ઘડા માટે રૂઢ બન્યો. આ ગરબો દૈવી શક્તિનું પ્રતીક બન્યો. નવરાત્રમાં એવો ગરબો માથે લઈને અથવા વચ્ચે સ્થાપી કુંડાળું ગાવાની પરંપરા છે. શું તમે જાણો છો ગરબા અને ગરબી વચ્ચેનો તફાવત? નમસ્તે મિત્રો, આપણી આ ચેનલમાં તમારું સ્વાગત છે. તો જાણીએ 3 ઓગસ્ટથી નવરાત્રી શરૂ થવા જઈ રહી છે અને લગભગ દરેક લોકો ગરબા રમત જ હશે, પણ ઘણા લોકોને એ નહીં ખબર હોય કે ગરબો અને ગરબી આ બંને અલગ અલગ છે. ગરબે ઘૂમતી ગોપીઓ. હવે 3 ઓગસ્ટથી નવરાત્રી શરૂ થવા જઈ રહી છે અને આપણે ગુજરાતીઓ તો આ તહેવારની રાહ જોઈને જ બેઠા હોઈએ છીએ. નવરાત્રીમાં લગભગ દરેક લોકો ગરબા રમત જ હશે, પણ તેમાંથી ઘણા ઓછા લોકો એ જાણે છે કે કેમ ગરબા રમવામાં આવે છે. સાથે જ ઘણા લોકોને એ પણ નહીં ખબર હોય કે ગરબો અને ગરબી આ બંને અલગ અલગ છે. પહેલા એ જાણીએ કે ગરબો એટલે શું. ગરબો શબ્દ ગર્ભદીપ પરથી બન્યો છે. જેના ગર્ભમાં દીવો છે એવો ઘડો એટલે સંસ્કૃતમાં દીપગર્ભો ઘટ કહેવાય છે અને તેમાંથી થયો દીપગર્ભો, પછી ગર્ભો અને અંતે ગરબો. ઘડામાં દીવો મૂકી તેની ચારે બાજુ નૃત્ય કરવું અથવા ઘડાને માથા પર મૂકી વર્તુળાકાર નૃત્ય કરવું તેને ગરબો કહેવામાં આવે છે. એવું કહેવાય છે કે ગરબો એ મોટા ભાગે સ્ત્રીઓ દ્વારા રાસ સાથે ગવાય છે અને તેમાં આદિશક્તિની આરાધના અથવા તત્કાલીન સામાજિક સમસ્યાઓ કેન્દ્ર સ્થાને હોય છે. હવે પ્રશ્ન એ થાય કે આ ગરબો અને ગરબી વચ્ચે શું તફાવત છે? ગરબી એટલે શું? ગરબો અને ગરબી બંને મધ્યકાલીન કાવ્ય પ્રકારો છે અને તે રાસ સાથે ગાઈને રજૂ થાય છે. પણ જે ગરબી હોય છે તેમાં રાધાકૃષ્ણ કેન્દ્ર સ્થાને રહે છે. ગુજરાતમાં ગવાતી ગરબીનો સંબંધ મહદાંશે શ્રીકૃષ્ણની ભક્તિ સાથે છે. એવું કહેવાય છે કે સ્ત્રી પુરુષ સાથે હાથમાં દાંડિયા પકડી રમે તે રાસ, તાળી સાથે સ્ત્રીઓ રમે તે ગરબો અને પુરુષો રમે તે ગરબી. આજે પણ વલ્લભ મેવાડાના ગરબા સુપ્રસિદ્ધ છે, જેમ કે આનંદનો ગરબો, કલિકાળનો ગરબો, કજોડાનો ગરબો વગેરે. સાથે જ દયારામની ગરબીઓ ખૂબ જ પ્રસિદ્ધ છે. કેમ ગરબા રમવામાં આવે છે?
ગરબાની શરૂઆત સૌપ્રથમ આપણા ગુજરાતથી થઈ હતી અને આ પછી ગુજરાતનું આ પરંપરાગત નૃત્ય ધીમે ધીમે ખૂબ લોકપ્રિય બનવા લાગ્યું હતું. એ પછી રાજસ્થાનમાં ગરબા રમવાની શરૂઆત થઈ હતી અને એ પછી ધીરે ધીરે દેશના દરેક ખૂણામાં આ